અત્યારે 9મા વર્ષે એ જ માં ખોડિયારે મારી અરજી સાંભળી એક પુત્રનો જન્મ આપ્યો છે. 9 વર્ષે જન્મ થતા એ જ જોશીના જોશ જોવડતા મારા પુત્રનું નામ તે રા નવઘણ રહે. તો અત્યારે જૂનાગઢની શેરીએ ગલીએ ગોળ ને ધાણા વેચાવો, મીઠાઈ બતાવો અને ગરીબોને દાન દક્ષિણા આપો. પરંતુ એટલું યાદ રાખજો, એ જ જૂનાગઢની નોકર સાહેબ આપણો પવિત્ર ભવે હરની અંદર જે દામોકુંડ ને રેવતી કુંડ ત્યાં બહારથી મુસાફરો સ્નાન કરવા માટે આવે છે. તેમની પાસેથી સવા ડોકનું દામ આપી ત્યાર પછી જ એ જ પવિત્ર દામોકુંડ રેવતી કુંડની અંદર સ્નાન કરવા દેવામાં આવશે. એ જ આ રાગ ન્યાસનો હુકમ છે અને એ જ કાયદો છે. પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, રાજા હોય કે રંક હોય, સર્વ માટે કાયદો એક જ છે. અત્યારે હું જાઉં છું સુમલ દેના કક્ષની અંદર. દેવંગીના દરબારમાં વરણ આવે 18. દેવંગીના દરબારમાં એ વરણ આવે 18. પાણી પીવો તમે પરબતના ભાઈ, તો મટી જાય અંતર ના વિખવા. તમે તો સિદ્ધ રે એ જાણીને તમને સેવિયા મેં તો. એદી મારા રુદિયામાં દિવસો ને રાત, એદી રાત એદી વન ભલને જાગીયા. મારા રુદિયામાં દિવસ ને રાત, એ જીવન ભલને જાગીયા. મેં તો પ્રેમના પાઠો મંડાવ્યા. મેં તો પ્રેમના એક પાઠ મંગાવ્યા. એ પાટે પધારો એ દિન કલંગ દેવી દાત, એ દીદાત એ દીવણ ભલને જાગીયા. પાટે પધારો એ દિન કલંગ દાસ, એ જીવન ભલને જાગીયા. મેં તો પ્રેમના પાઠ મંડાવ્યા. મેં તો પાટે વધારો એ જશો ને વરદાન, વરદાન એ દીવાન ભલને જાગીયા. સલામ. આજ બેની મને મોહને એ સાંભળીએ લગાડી હો. આજ મેરમની જો ધારી લાગી, આજ ગલે દે કટારી ભાઈ. મારી કટારી મૂળદાસ કરી દુગતે કરીને જો કળા બતાવી કાયા તણી મારા કાળજા કાપ્યા કો. આ કાળજ કાપી કરુણા કીધી મુझ પર કીધી મેં, આ જોખો મટાડી
આનંદની એ આવી લીલા લે લે રે રે आज पहली कटारी है परीक्षा की थी विदिना मारा आज त्रिजी जन भवन मार में बोला तो थी ये विधाना प्राण आ प्राण विधाना ने प्रीत बंधानी देखा लो दसमो द्वार कुतिये जनी कृष्ण ने विनवो मारी सुरता माले जो ये आविनी संभाल ए संभाल रे आज मेरे मने तो धारी लागी आज कले जे बेटा बोल गिरनारी महाराज की દાસી કારણ કે જૂનાગઢની ધરતી પર આવતા કેટલો આનંદ થાય છે એની વાત પૂછો માબાઈ સાહેબ મારા ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે મારે જૂનાગઢની જાત્રાએ જવું છે હા હા તો આજ એ મારું સપનું પૂરું થયું આજે સપનું તમારું નહીં અમારા બધુંની તમારી સાથે પૂરું તો થયું સામે દામો કુંડ રેવતી કુંડમાં સ્નાન કરી ત્યારબાદ આપણે ભવનાથના દર્શને જાશું બરાબર તો સામે કોઈ ભાઈ ટેલેરિયા છે એને કઈ તમે જરા આગા ખસી જાઓ અમારે સ્નાન કરવા હે સળિયો આ શેની તૈયારી કરી રહ્યો છે એ જય શ્રી કૃષ્ણ ભાઈ ને જય શ્રી કૃષ્ણ અહીંયા નો હાલે તો અહં. અહીંયા તમે આમ જુઓ અમે જાત્રા કરવા આવ્યા છે અને દામોકુંડ ની અંદર હા સ્નાન કરવાનું છે એટલે તમે થોડાક આમ આગા વહી જાઓ એટલે અમે અહીંયા બધી છે ને સ્નાન કરી લઈ આગા ભાષા નહીં ખસાય હો ભાઈ એલા એ કાકા એટલી ખબર પડે સ્ત્રીઓ બધી છે અમે અહીં બાયું બધું માણસને સ્નાન કરવું હોય તો તમે અહીં બે તો સારું લાગે હા. એટલે આગા વહી જાઓ નહીં જવાય એનું કારણ જો સ્નાન કરવું હોય હા તો રાજમાતાને કહી દે સવા દોકડો દામ આપે પણ તને ખબર નથી સ્નાન કરે. તમને ખબર નથી અમારી સાથે જે પાટણપતિ મુરરાજ છે ને તેમના માતુશ્રી અમારી સાથે છે દાસી માતુશ્રી તારા અમારા નહીં દાસી હા હા શું વાતચીત ચાલી રહી છે ઈ ગુરખો છે એનું કેવું એમ છે કે તમારે જો કે સ્નાન કરવું હોય તો સવા દુકડો રૂપિયો દાન આપો પછી સ્નાન કરો ધબકા મારો એને ખ્યાલ ન હોય દાસી હા હા કારણ કે એને કહી દી કે પાટણપતિ મુલરાજ સોલંકીના માતુશ્રી મોટો સંઘ લઈને આવ્યા છે હજારો દાસ દાસીઓ સૈન્ય સાથે એટલે એને કે જરા આગા ખસી જાઓ એલા તને ખ્યાલ નથી પાટણપતિ મુરરાજ સોલંકીના માતુશ્રી છે હજારો માણસોનો સંઘ છે એટલે સ્નાન કરી પછી અમારે દર્શન કરવાના છે એટલે આખું ખસી જા નહીં માતુશ્રી તારા મારા નહીં હા હા સમજી ગઈ હા આ નનકો મારે વાત કરવી પડશે તમે વાત કરો જરાક કેમ ભાઈ જૂનાગઢના રાજાએ તમને ભણાવ્યા પણ ગણાવ્યા નથી લાગતા અરે ભણાવ્યા છે પણ ગણાવ્યા પર છે મોટા માણસ સાથે કેમ વાત કરવી એનું જરા ભાન રાખતા જાઓ અરે બરાબર ભાન છે અમે પાટણથી મોટો સંઘ લઈને આવ્યા છીએ પાટણપતિ મુરરાજ સોલંકીની માતા છું અને અમારે સ્નાન કરવું છે જરા આગા ખસી જાઓ જો રાજમાતા તમારું સૈન્ય સહન કરશે પણ તમે નહીં કરી શકો એનું કારણ તમારે સવા દોકડો દામ આપી જ પછી સ્નાન કરો સવા દોકડો દામ તમારો રાજનો કાયદો હશે મારો રાજનો કાયદો પણ સવા દોકડો દામ તમે અમારા દાસ દાસીઓનો લઈ લો આપી દો
ગૂગલ પે કરી દઉં તને કેટલા જોઈશે આપી દો બાકી અમાર માતુશ્રી જ દાન નહીં આપે એટલે સવા તકડો તારે ટકો દાન જોતો હોય હા. તો આ દાસીનો ટકો લઈ લે. દાસી નથી જોઈ. ટકો લઈ લે બાકી છે ને સ્નાન કરવા જવું નથી પણ પાટણપતિ મૂળરાજ સોલંકીના માતુશ્રીએ ખુદી દાન દીધું નથી હા એમ અને દેશે પણ નહીં. જો રાજમાતા તમારે દાન ન દેવું હોય તો અમારા મહારાજના નામનો ચોરીને ચાંદલો કરી સબૂત! દેવો. જુનાગઢના રાજાના પાળેલા કૂતરા તારી આ હિંમત હા પાટણપતિ મૂળરાજ સોલંકીના માતુશ્રીનું અપમાન ચૂડોને ચાંદલો પહેરવાનું કહે છે. હવે તારા મહારાજને જઈને કહેજે કે 8મા દિવસે અત્યારથી હું પ્રતિજ્ઞા લઈને જાઉં છું. તારા મહારાજને જઈને કહી દીજે કે 8મા દિવસે આ તારું જુનાગઢનું રાજ હું ન લૂંટાવું તો હું રાજની માતા નહીં. અને મારા પુત્રને જો હું રાજની ગાદી ઉપર ન બેહારું તો હું રાજની માતા નહીં. આ દાસી હવે નથી ના. હું બે શબ્દો કહી આવું અમારા બાઈ સાહેબ એમ કીધું આ પાળેલ કૂતરો પણ આ કૂતરા જવું નથી તાર મોઢું બિલાડી જવું છે અને આમ આમ નિહાકા નાખી જાય મરી ગયા જીવડા પડશે નાય આવવાના જઈશી ભલે ને પડે જીવડા કાઢી જાય તું જીવડા મોઢું લીધું સાયકલની સીટ જેવું ફૂટબોલની સીટ જેવું નીકળે અમને ખાતો પીતો રે મરી ગયા કોકો કોલા જેવો થઈ ગયો સાવ. મારા કરતા તું ક્યાં? हालो हालो सोने की सरी रुपए की मसाल जरियर का जामा पाटणपति मूळराज सोलंकी ने जाजी खमा जय हम मूळराज सोलंकी અરે ફૂકે ઉડાડવા પહાડો ને અભિમાન મારું છે હવે તાકાત કોની છે આ મેદાન મારું છે હકદાર બીજા અને આ તાજ મારું છે આજથી આ તાજ નહીં આ રાજ પણ હવે મારું છે હું કોણ કે પાટણપતિ મૂળરાજ સોલંકી અરે વાત કરતા ઘણો આનંદ થાય છે કારણ કે મારા માતુશ્રી 4 ધામની યાત્રા કરી જ્યારે દામોકુંડ અને રેવતી કુંડમાં સ્નાન કરી ભવ્ય એવા ભવનાથના દર્શન કરી જ્યારે પાટણ પાછા ફરસાઈ ત્યારે પાટણની પ્રજાને આનંદનો કોઈ પાર નહીં રહે